રાજકોટ રેન્જ ડીઆઈજીપી સરની સૂચના મુજબ તેમજ જામનગર શહેરના પોલીસ અધિક્ષક દ્વારા જેટલા પણ સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે તેમાં તાત્કાલિક આરોપીઓને પકડવાની અગાઉથી સૂચના થયેલી છે. તેના અનુસંધાને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ એક 7/2026 ગુનો નોંધવામાં આવેલો હતો. જેની વિગત મુજબ એક નાગરિક સાથે જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય છે કે જે ફેક એપ્લિકેશનમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને વધારે ટકાવારીથી પ્રોફિટ મળશે તેવું બહાનું આપી અને લોકો પાસેથી છેતરપિંડી કરવામાં આવતી હોય છે. આ પ્રકારનો એક ગુનો જેમાં આશરે 25 લાખ જેટલી અમાઉન્ટ જે ફરિયાદી છે તેમની ફ્રોડમાં ગયેલી હતી એ બાબતનો ગુનો નોંધાયેલો હતો. જેમાં આ બાબતનો જે એકાઉન્ટમાં પૈસા ગયા હોય તેની તપાસ ચાલતી હતી. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પીએસઆઈ HK ઝાલા, ASI ભગીરથસિંહ જાડેજા, PC જીતેન્દ્રસિંહ જાડેજા અને લોકરક્ષક ચિરાગભાઈ બસિયા દ્વારા આ તપાસમાં જે એકાઉન્ટ પ્રોવાઈડર છે એવા આરોપીનું જેનું નામ છે રવિ સન ઓફ રોશનલાલ વીરચંદજી, તેને રાજસ્થાનના રાજસમંદ ખાતેથી પકડી પાડવામાં આવેલો છે અને આ વ્યક્તિ દ્વારા પોતાનું એકાઉન્ટ પ્રોવાઈડ કરી આશરે પોતાના એકાઉન્ટમાં 10 લાખ જેટલી અમાઉન્ટ લેવામાં આવેલી હતી અને આ પ્રકારના ગુનાહિત કૃત્યમાં સામેલ થયેલા હતા. તો આ આરોપીને હાલ કાયદેસરની અટક કરી અને એની આ જે રિમાન્ડની પ્રોસિજર છે એ હાલમાં કરવામાં આવી રહી છે. આ વ્યક્તિ દ્વારા પોતાનો જે એકાઉન્ટ છે એકાઉન્ટ આવા સાયબર ફ્રોડના નાણાંઓની આપ-લે માટે યુઝ કરવામાં આવતું હતું અને અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાંથી આ વ્યક્તિના એકાઉન્ટ ઉપર ઘણા પ્રકારની સાયબર ફ્રોડો અગાઉ પણ થયેલા હોવાનું અમારા ધ્યાને આવેલું છે.